ભુજથી અને નિરોણા સુમરાસર ઢોરીથી સારી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા હતા. તેમના માટે રસ્તામાં દરેક જગ્યાએ ચા પાણી અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોરિયામાં જમવાની વ્યવસ્થા હતી, ભેરંડિયારામાં જમવાનું, રાત્રિ રોકાણ, ખાવડામાં બપોરે જમવાનું, ગઈકાલે રાત્રે અહીંયા કાળા ડુંગર અને આરાધી વાણી. આજે સવારથી પૂજન, આરતી અને યજ્ઞ થયા પછી ધર્મસભા યોજવામાં આવી અને ધર્મસભા પછી દત્ત ભગવાનની જે 4 વાગે આરતી થાય છે તે આરતી પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવી. આ ઉત્સવ 25 વર્ષથી અહીંયા ઉજવાય છે. એની યાદગીરી રૂપે આજે આ ઉત્સવ રજત જયંતિ તરીકે ઉજવવામાં આવ્યો, જેમાં આરતી પછી બહેનોનો એક મહારાસ કરવામાં આવ્યો અને એણે ખૂબ જ આકર્ષણ જમાવ્યું અને અભૂતપૂર્વ હાજરી આજે લોકોની થઈ. ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી. બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.